હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 6 વિષય ગુજરાતી પાઠ 2 વાર્તા રે વાર્તા। પાઠ 2ના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું। વિદ્યાર્થી મિત્રો, અત્યારે અપડેટ થયેલા સ્વાધ્યાય મુજબ આ વિડીયો બનાવેલો છે। પ્રશ્ન નંબર 1 વાતચીત। સવાલ નંબર 1 તમને કોણ કોણ વાર્તા સંભળાવે છે? જવાબમાં લખી શકાય, મને મારા દાદા દાદી દરરોજ વાર્તા સંભળાવે છે, ક્યારેક મમ્મી પણ વાર્તા સંભળાવે છે। આવી રીતે તમને કોણ વાર્તા સંભળાવે છે તે તમારે અહીંયા લખવાનું છે। સવાલ નંબર 2 તમને કેવી કેવી વાર્તાઓ સાંભળવી ગમે છે? જવાબમાં લખી શકાય, મને આપણા શાસ્ત્રોમાં વર્ણવેલી રાજા રાણીની પૌરાણિક વાર્તાઓ સાંભળવી ખૂબ ગમે છે। ઉપરાંત મને પંચતંત્ર, હિતોપદેશની, પશુ પંખી આધારિત બોધ આપતી વાર્તાઓ સાંભળવી પણ ખૂબ ગમે છે। 3 તમે પશુ પંખીઓની ભાષા જાણતા હો તો શું કરો? હું પશુ પંખીઓની ભાષા જાણતો હોઉં તો હું તેમની સાથે દરરોજ વાતો કરું, તેમની સાથે વિવિધ રમતો રમું, હું તેમને પૂછીને તેમની જરૂરિયાતો પૂરી કરવા પ્રયત્ન કરું। 4 પશુ પંખીઓને આપણા સાથી સંગી કહેવાય? કેમ? જવાબમાં લખી શકાય, હા, પશુઓને ચોક્કસ આપણા સાથી સંગી કહી શકાય। ઘણા બધા પશુ પંખી આપણી આસપાસમાં રહે છે, તેઓ આપણા જીવન જરૂરિયાતની ઘણી બધી વસ્તુઓ આપણને પૂરી પાડે છે। તેઓ આપણા ઘણા કામોમાં ઉપયોગી થાય છે, જેમ કે ગાય, ભેંસ, બકરી વગેરે દૂધ આપે છે, ઘોડો સવારી કરવા માટે ઉપયોગી બને છે, બળદ ખેતી કામમાં ઉપયોગમાં આવે છે, પક્ષીઓના નાના જીવજંતુઓને ખાઈને આપણા પાકનું રક્ષણ કરે છે, આ માટે એમને સાથી સંગી કહેવાય છે। 5 આ વાર્તામાંથી તમને કોનું પાત્ર ગમ્યું? કેમ? જવાબમાં લખી શકાય, આ વાર્તામાં મને કપૂરી કબૂતરીબેનનું પાત્ર સૌથી વધુ ગમ્યું, કારણ કે જ્યારે હાથીએ શક્તિના અભિમાનમાં આવીને આંબાની ડાળી તોડવાથી કાગડીના માળામાં રહેલા ઈંડા ફૂટી જાય છે, ત્યારે કબૂતરી તેને હાથી ભૈયા તે આ શું કરી નાખ્યું તેમ કહીને તેણે ખોટું કર્યું તેમ જણાવે છે। જ્યારે હાથીને પક્ષીરાજ ગરુડ તરફથી દેશવટાની સજા કરવામાં આવે છે, ત્યારે પણ કબૂતરી વેરાન પ્રદેશમાં જઈ હાથીની શોધખોળ કરે છે। હાથીના પશ્ચાતાપની વાત જાણી પક્ષીરાજ ગરુડને કહે છે અને તેઓ હાથીની હદપારીની સજા માફ કરી દે છે। આમ કબૂતરી પોતાની બહેન તરીકેની ફરજ પૂરી કરી તેના ભાઈ હાથીને ભૂલનું ભાન કરાવી વનમાં પરત લાવે છે। 6 તમને ક્યારેય કોઈ બાબતનો પસ્તાવો થયો છે? કેમ? અહીંયા તમારે તમારી વાત લખવાની છે। હું અહીંયા એક નમૂનારૂપ જવાબ રજૂ કરું છું, તમારે તમારો જવાબ લખવાનો છે। હા, મને એકવાર ગલુડિયાના પગ પર સાયકલ ચલાવી દીધી હતી, તેનો ખૂબ જ પસ્તાવો થયો હતો। એક દિવસ હું અને મારા મિત્રો સાયકલની રેસ લગાવી રહ્યા હતા। હું ઝડપથી પેડલ મારીને સૌથી આગળ નીકળવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, ત્યારે રસ્તાની બાજુમાં રમતા ગલુડિયામાંથી એક ગલુડિયું દોડીને મારી સાયકલની આગળ આવી ગયું। સાયકલ ઝડપથી ચાલી રહી હોવાથી હું બ્રેક મારું તે પહેલાં તો સાયકલનું પૈડું તેના આગળના બંને પગ પરથી પસાર થઈ ગયું। ગલુડિયું ચીસાચીસ કરવા લાગ્યું। તેની ચીસાચીસ સાંભળી બધા લોકો ભેગા થઈ ગયા અને મને ઝડપથી સાયકલ ચલાવવા બદલ વઢવા લાગ્યા। એક ભાઈ તેને પશુ ચિકિત્સાલયમાં સારવાર અર્થે લઈ ગયા। ઘરે આવ્યો ત્યારે મારી મમ્મીએ પણ મેં ખોટું કર્યું છે એમ કહ્યું, ત્યારે મને આ વાતનો ખૂબ પસ્તાવો થયો। આ ભૂલના પશ્ચાત માટે હું દરરોજ મમ્મી પાસેથી દૂધ અને રોટલી લઈને તેને ખવડાવતો હતો। પ્રશ્ન નંબર 2 આ પાઠમાંથી પ્રાણીઓના અવાજ રજૂ કરતા વાક્ય શોધીને લખો। ઉદાહરણ છે, કાગડી જોર જોરથી કા કા કરે છે। આવા બીજા પ્રાણીઓના અવાજ કરતા હોય તેવા વાક્ય લખવાના છે। પહેલું છે, મોર વર્ષા ઋતુના આગમને ટેહુક ટેહુક ગહેકે છે, એ વાક્ય છે। બીજું છે, કોયલ આંબા ડાળે મધુર સ્વરે કૂંજે છે। ત્રીજું, કબૂતર ગળું ફૂલાવી ઘૂ ઘૂ કરે છે। 4 હોલો પ્રભુ તું બોલે છે। 5 કુકડો સૂર્યોદય થતાની સાથે જ કુકડે કૂક કરે છે। પ્રશ્ન નંબર 3 ઉદાહરણ મુજબના શબ્દ કોષ્ટકમાંથી શોધીને લખવાના છે। ઘટા તો ઘટાદાર, કસ તો કસદાર, આવા શબ્દ આપણે કોષ્ટકની અંદર લખવાના છે। રસ તો રસદાર, અણી તો અણીદાર, મલાઈ તો મલાઈદાર, સુગંધી તો સુગંધીદાર, વજન તો વજનદાર,
જોર તો જોરદાર, નસીબ તો નસીબદાર, ખુશબો તો ખુશબોદાર. આગળ લખી શકાય પાણી તો પાણીદાર, ફોજ તો ફોજદાર. આ રીતે તમે ઉદાહરણ મુજબ શબ્દ કોષ્ટકની અંદર લખવાના છે. પ્રશ્ન નંબર 4, કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરવાની છે. કૌંસમાં કેટલાક શબ્દ આપેલા છે તેના આધારે આપણે આ ખાલી જગ્યા પૂરી કરીએ. 1, હાથીએ ખાલી જગ્યા કરતી સૂંઢ ઉચકી તો સડાક કરતી સૂંઢ ઉચકી. 2, હાથીએ એક ડાળીને પકડમાં લીધી અને ખાલી જગ્યા ડાળી તૂટી પડી તો કડડ કરતી ડાળી તૂટી પડી. 3, હાથીએ ખાલી જગ્યા રહીને સૂંઢ ઉચકી, હળવેક રહીને સૂંઢ ઉચકી. 4, હાથી ખાલી જગ્યા દોડો જાય છે તો હાંફળો હાંફળો દોડો જાય છે. 5, બાજ સરદાર હવામાંથી ખાલી જગ્યા હાથી પર ધસે છે તો તીર વેગે હાથી પર ધસે છે. આ રીતે આપણે કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી ખાલી જગ્યા લખીશું. પ્રશ્ન નંબર 5, નીચેના વાક્યને પાઠના આધારે ઘટનાક્રમમાં ગોઠવો. અહીંયા કેટલાક વાક્ય આપેલા છે, તે વાક્ય વાંચવાના છે, સમજવાના છે અને તે આડાવળા વાક્યને પાઠના આધારે આપણે યોગ્ય ઘટનાક્રમમાં ગોઠવવાના છે. તો પહેલું વાક્ય થશે, તાપથી શિયાવિયા થયેલો હાથી ઘટાદાર આંબા હેઠળ આવીને ઊભો. 2, સેનાપતિએ બાજ સૈનિકોની ટુકડી સજ્જ કરી. ત્રીજું વાક્ય થશે, સરોવરના છાતીપુર પાણીમાં હાથી ઊભો છે. ચોથું વાક્ય થશે, ડુંગરની સાંકડી ઘાટીમાંથી હાથી બહાર નીકળી જાય છે અને હાથી હદપાર થાય છે. 5, હર્ષના ગીત ગાતી કબૂતરી હાથીને પહેલા આંબાની વાટે દોરે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 6, નીચેના વાક્ય કોણ બોલી શકે તે એકમમાંથી શોધીને લખવાના છે. 1, અપરાધી હાથીને રાજ્યમાંથી કાઢી મૂકવામાં આવે. આપેલ વાક્ય રાજા ગરુડ બોલે. 2, ભાઈ તે તો હર્ષમાં ને હર્ષમાં ન કરવાનું કર્યું. આ વાક્ય કપૂરી કબૂતરી બોલે છે. 3, પંચ પરમેશ્વર હાથીના આ કૃત્ય સામે મને વાંધો છે. આ વાક્ય કાગડી બોલે છે. 4, મેં હર્ષના આવેગમાં આવીને જે કૃત્ય કર્યું તેનો મને ખૂબ જ પસ્તાવો છે. આ વાક્ય હાથી બોલે છે. 5, તું તારા અપરાધની ક્ષમા ઈચ્છે છે એમ હું પક્ષીરાજ ગરુડ પાસે જઈને કહીશ. આપેલું વાક્ય કપૂરી કબૂતરી કહે છે. પ્રશ્ન નંબર 7, આપેલા વિષયો વિશે 2 વિદ્યાર્થી પાસે રજૂઆત કરાવો. તમારે તમારા વર્ગખંડમાં આપેલા વિષય પાસે રજૂઆત કરવાની છે. મેળો, રમત ઉત્સવ, ઉત્તરાયણ અને પ્રવાસ. મેળા વિશે કરી શકાય, આપણા દેશમાં ધાર્મિક તહેવારોએ કે કોઈ ઉત્સવ વખતે કોઈ વિશાળ મેદાનમાં, નદી તટે કે કોઈ રમણીય પ્રાકૃતિક સ્થળે મેળા ભરાય છે. મેળા એટલે મુક્ત રીતે હરવા ફરવાનું અને મોજ મજાનું સ્થળ. મેળાનો અર્થ થાય મિલન અથવા મેળાપ. મેળામાં મીઠાઈ, રમકડા, ઘરવખરી, સુશોભનની વસ્તુઓ, પગરખા, માટીના વાસણો વગેરેની હાટડીઓ હારબંધ હોય છે. આ હાટડીઓ પરથી લોકો પોતપોતાની પસંદગીની વસ્તુઓ ખરીદે છે. મેળામાં ચકડોળ જેવા વિવિધ મનોરંજનના સાધનો હોય છે. તેમાં મદારી, જાદુગર, નટ વગેરેના ખેલ થાય છે. મેળો સૌના હૈયાને આનંદ આપે છે. મેળામાં ઘણું જોવા જાણવાનું મળે છે. મેળો માનવીના સામુદાયિક આનંદમાં દુઃખ અને ચિંતાઓને વિસરાવે છે. આમ મેળો એ લોકજીવનનો પ્રાણવાયુ છે. 2, રમતોત્સવ. દરેક શાળામાં વાર્ષિક રમતોત્સવનું આયોજન કરવામાં આવતું હોય છે, જેમાં વિદ્યાર્થીઓને અભ્યાસ પૂર્ણ થયા પછીનો આનંદ માણવાનો હોય છે. રમત ઉત્સવમાં વિદ્યાર્થીઓના રસ રુચિને ધ્યાનમાં રાખીને વિવિધ રમતો જેવી કે દોડ, વિઘ્ન દોડ, સંગીત ખુરશી, લીંબુ ચમચી, કોથળા દોડ, ચોપગી દોડ, 1 મિનિટમાં વધુ બિસ્કિટ ખાવા, વધુ ફુગ્ગા ફૂલાવવા વગેરેનું આયોજન કરવામાં આવે છે. વિદ્યાર્થીઓના તન અને મનને નવી ચેતના અને સ્ફૂર્તિ આપતા રમત ઉત્સવમાં તેઓ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લે છે. શાળાના શિક્ષકશ્રીઓ વિદ્યાર્થીઓને સતત માર્ગદર્શન, સહકાર અને પ્રોત્સાહન આપે છે. વિદ્યાર્થીઓ પણ ખૂબ આનંદથી આ રમતોમાં પોતાનો આત્મા પરોવી દે છે. રમત ઉત્સવના અંતમાં વિજેતા થયેલ ટીમ અને ખેલાડીઓનું શાળાના આચાર્યશ્રી દ્વારા શાબ્દિક પ્રોત્સાહન અને સન્માન કરવામાં આવે છે. તેમને પુરસ્કૃત ઇનામ આપવામાં આવે છે. 3, ઉત્તરાયણ. ઉત્તરાયણ એ આબાલ વૃદ્ધ સૌનો પ્રિય તહેવાર છે. તે 14મી જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશે છે, તેથી તેને મકર સંક્રાંતિ કહે છે. આ દિવસથી સૂર્ય ઉત્તર તરફ પ્રયાણ કરતો હોવાથી તેને ઉત્તરાયણ પણ કહે છે. ઉત્તરાયણની પૂર્વ તૈયારી રૂપે પતંગ રસિયાઓ અગાઉથી પતંગ લાવી દોરી રંગાવી લે છે.
આગલા દિવસે તેઓ પતંગોની કન્ના બાંધીને તૈયાર કરી લે છે. ઉત્તરાયણના દિવસે વહેલી સવારથી જ સૌ ધાબે જઈને પતંગ ચગાવે છે. આકાશમાં જાણે પતંગ યુદ્ધ શરૂ થઈ જાય છે. આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ જાય છે. બીજાની પતંગ કાપતા લોકો લપેટ લપેટ, એ કાપ્યો એમ બૂમો પાડે છે. અગાશીઓ અને ધાબાઓ પર માનવ મહેરામણ ઉભરાય છે. આ દિવસે લગભગ દરેક ઘરે ઊંધિયું જલેબીની ઉજાણી પણ થાય છે. લોકો ગોળ, તલ, સિંગની ચીક્કી, શેરડી અને બોર ખાય છે. આ દિવસે દાન કરવાનું મહાત્મ્ય છે. લોકો ગાયને ઘાસ ખવડાવે છે, ગરીબોને દાન આપે છે. કેટલાક લોકો રાતે તુક્કલ ચગાવે છે. 4. પ્રવાસ. વિદ્યાર્થી જીવનમાં પ્રવાસનું ઘણું મહત્વ છે. પ્રવાસ કરવાથી આપણામાં સંપ, સહકાર, સહનશીલતા અને સાહસિકતા જેવા ગુણોનો વિકાસ થાય છે. આપણે આપણું કામ જાતે કરતા શીખીએ છીએ. સૌંદર્યને નિહાળવાની આપણી દ્રષ્ટિ વિકસે છે. આપણને નવું નવું જોવા અને જાણવા મળે છે. વિવિધ પ્રદેશોના સમાજ જીવન, ભૌગોલિક પરિસ્થિતિ વગેરેની માહિતી પુસ્તકો વાંચીને મેળવવા કરતાં પ્રત્યક્ષ જોવાથી વધારે સારી રીતે સમજી શકાય છે અને સહેલાઈથી યાદ રહે છે. પ્રવાસમાં આપણે ઘણા ઐતિહાસિક, ધાર્મિક અને પ્રાકૃતિક સ્થળોની મુલાકાત લઈએ છીએ. તેનાથી આપણને વિવિધ પ્રદેશના કલા, શિલ્પ, સ્થાપત્ય, ધાર્મિક પરંપરા, જીવનશૈલી વગેરેનો પરિચય મળે છે. પ્રવાસથી આપણને શાંતિ અને આનંદનો અનુભવ થાય છે. પ્રવાસ સામૂહિક જીવનનો અનુભવ કરાવે છે. પ્રવાસમાં આપણને દરેક જગ્યાએ ઘર જેવી સગવડો ન મળે, તેથી અગવડો વેઠવાની ટેવ પડે છે. ઘરમાં ગોંધાઈ રહેનાર કે સમાજનું નાનું વર્તુળ ન છોડનાર અનેક દ્રષ્ટિએ દરિદ્ર રહે છે, જ્યારે વ્યાપક પ્રવાસો ખેડનાર માનવીની જીવન દ્રષ્ટિ વિશાળ બને છે. આમ પ્રવાસ એ જીવનની પ્રયોગશાળા બની રહે છે. પ્રશ્ન નંબર 8. પ્રશ્નોના જવાબ લખો. 1. કાગડીએ શા માટે કકળાટ મચાવી મૂક્યો? હાથીએ ગેલમાં આવીને આંબાની એક ડાળી કે જેના પર કાગડીના માળામાં તેના 3 ઈંડા હતા. અહીંયા માળે લખ્યું છે, ત્યાં તમારે માળામાં એ રીતે લખવું. માળામાં 3 ઈંડા હતા, તેને તોડી નાખ્યા. કાગડીના 3 ઈંડા ફૂટી જવાથી તેણે કકળાટ મચાવી મૂક્યો. 2. કાગડીએ નાતના પંચને શી ફરિયાદ કરી? કેમ? કાગડીએ નાતના પંચને ફરિયાદ કરી કે હાથીએ વાંક ગુના વગર તેના ઈંડા ફોડી નાખ્યા છે. તેણે તેના બચ્ચાની હત્યા કરી છે, કારણ કે કાગડીના ઈંડા ફોડ્યા પછી થયેલી ભૂલ બદલ માફી માંગવાના બદલે હાથી સૂંઢ વીંજતો, ગર્જના કરતો, ઠંડે કલેજે ચાલતો થઈ ગયો. 3. કાગડીની ફરિયાદ સાંભળી પ્રધાનમંડળે શો ચુકાદો જાહેર કર્યો? કાગડીની ફરિયાદ સાંભળી પ્રધાનમંડળે ચુકાદો આપ્યો કે ગુનેગાર હાથીને દેશવટો આપવામાં આવે. આ સજાનો બાજ સેનાપતિ તરત જ અમલ કરે છે. 4. ગરુડ રાજાના દરબારનું વર્ણન કરો. ગરુડ રાજાના દરબારમાં ગીધની ચોકી છે. ડેલીએ કુકડાની પડઘમ ગાજે છે. મેળીએ બુલબુલની શરણાઈ વાગે છે. ચોકમાં ન્યાયની ધજા ફરફરે છે. રાજા ગરુડ સભા ભરીને બેઠા હોય અને તેમાં હંસનું પ્રધાનમંડળ બિરાજ્યું હોય છે. 5. પક્ષીઓએ હાથીને હદપાર કેવી રીતે કર્યો? સરોવરમાં સ્નાન કરી રહેલા હાથી પર બાજ સરદાર તીર વેગે ધસીને તીણી ચાંચનો જોરદાર ઘા મારે છે. હાથી કંઈક સમજે તે પહેલા બાજ ટુકડી તેના પર ચારે બાજુથી હલ્લો કરે છે. ધમ પછાડા કરતો હાથી પાણીમાંથી બહાર નીકળી સામેના ખુલ્લા માર્ગ પર દોડે છે. પાછળ પડેલી બાજ સેનાથી બચવાનો કોઈ સહારો કે રસ્તો ન હોવાથી લીલુડા વનની હદ પછી આવેલા આડા ડુંગરની આડી દિવાલની ઘાટીમાંથી નીકળી હાથી વેરાન વનમાં ચાલ્યો જાય છે. 6. હાથીને કઈ વાતનો પસ્તાવો થતો હતો? કેમ? હાથીને પોતે નિર્દોષ કાગડીના ઈંડા ફોડી નાખીને કરેલા પાપનો પસ્તાવો થતો હતો, કારણ કે તે આનંદના આવેગમાં આવીને પોતાનું ભાન ભૂલી ગયો હતો અને નિર્દોષ કાગડીના ઈંડા હતા તે ડાળી તોડીને તેના ઈંડા ફોડી નાખ્યા હતા. 7. કબૂતરીએ હાથીની સજા માફ ન કરાવી હોત તો? કબૂતરીએ હાથીની સજા માફ ન કરાવી હોત તો હાથીએ વેરાન પટમાં રખડી રખડીને પોતે કરેલા પાપની સજા ભોગવી રહ્યો હોત. આ એકલતા અને પૂરતા ખોરાકના અભાવે તે બીમાર પડીને મરી ગયો હોત. પ્રશ્ન નંબર 9. રેખાંકિત પદને સ્થાને કયા પદ મૂકી શકાય અને તેને શું કહેવાય? અહીંયા એક ફકરો આપેલો છે, તેની અંદર વાક્ય આપેલા છે.
તેની અંદર રેખાંકિત શબ્દની જગ્યાએ શું મૂકી શકાય ને તે આપણે શોધવાનું છે અને એને શું કહેવાય એ પણ શોધીને આપણે લખવાનું છે. સુગંધા 8 વર્ષની છોકરી છે. સુગંધા ઉત્સવ પ્રિય છે. જો અહીંયા જ્યાં જ્યાં સુગંધા નામ છે ને એની નીચે લીટી કરેલી દેખાય છે. બીજું છે સુગંધાના દાદીને પણ તહેવાર ખૂબ ગમે છે. ત્રીજું છે સુગંધાના મમ્મી પપ્પા ક્યારેય. ચોથું સુગંધાને ગમતું કામ રોકતા નહીં. પાંચમું સુગંધાના મમ્મી પપ્પાએ આપેલી છૂટનો ક્યારેય દુરુપયોગ કરતો નથી. તેથી સુગંધાને સુગંધાના ઘરના બધા જ સભ્યો ડાયડમરી કહે છે. અહીંયા ઘણીવાર જે નામ છે ને સુગંધાનું વારંવાર આવેલું છે એના નીચે લીટી કરેલી છે. તો રેખાંકિત જગ્યાએની જગ્યાએ શું મૂકી શકાય? તો અહીંયા પહેલું સુગંધા છે તેની જગ્યાએ તે, તેના, તેના, તેને, તે, તેના, તેને, તેના એવા શબ્દ મૂકી શકાય. પહેલું મૂકી શકાય તે ઉત્સવ પ્રિય છે. બીજું તેના દાદીને પણ તહેવાર ગમે છે. પછી ત્રીજું તેના મમ્મી પપ્પા. પછી તેને ગમતું કાર્ય. આ રીતે તમે જ્યાં સુગંધા છે તેની જગ્યાએ તે, તેના, તેને, તેના એવા શબ્દ મૂકી શકો છો. આ શબ્દ મૂક્યા એને શું કહેવાય? તો સુગંધા નામ છે ને એ નામને બદલે વપરાયેલા શબ્દને સર્વનામ કહેવાય. સુગંધા શું છે? નામ છે. આજે સુગંધા લખ્યું એ નામ છે, પણ એ નામની જગ્યાએ જે મૂકી શકાય તેના, તેને એ સર્વનામ કહેવાય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 10, રેખાંકિત શબ્દોનું નીચેના કોષ્ટકમાં વર્ગીકરણ કરો. એક અહીંયા ફકરો આપેલો છે. તે ફકરાની અંદર કેટલાક શબ્દની નીચે લીટી કરેલી છે. ફકરો વાંચીએ. ગયા રવિવારે અમે સહકુટુંબ પોળોના જંગલમાં ફરવા ગયા. પોળો સાબરકાંઠા જિલ્લામાં આવેલું સુંદર સ્થળ છે. ત્યાં કુદરતી સૌંદર્ય તે માણવાલાયક છે જ, પણ ત્યાંના પ્રાચીન સ્થાપત્યો પણ રોમાંચ કરાવે તેવા છે. અમે જંગલમાં ખૂબ મજા કરી તથા અવનવા નાસ્તા અને શરબતની ઉજાણી કરી. ત્યાં શાળાના વિદ્યાર્થીઓનું આનંદ કરતું ટોળું જોવાની ખૂબ જ મજા આવી. હાથમતી નદીમાં મસ્તી કરતું બાલવૃંદ જોઈને મન પ્રફુલ્લિત થયું. આવી રીતે એક ફકરો આપેલો છે. તેની અંદર કેટલાક શબ્દ છે. રવિવારે, સહકુટુંબ, પોળો, જંગલમાં, સાબરકાંઠા જિલ્લા, સૌંદર્ય, સ્થાપત્યો, રોમાંચ, આ બધા શબ્દની નીચે લીટી કરેલી છે. તે લીટી કરેલા શબ્દોનું આપણે વર્ગીકરણ કરવાનું છે, જેની અંદર જાતિવાચક, વ્યક્તિવાચક, સમૂહવાચક, દ્રવ્યવાચક અને ભાવવાચક વાળા શબ્દ છે એ અલગ પાડવાના છે. તો જાતિવાચક નામ પદમાં આવશે શાળા, વિદ્યાર્થી, સ્થાપત્ય, જિલ્લો અને જંગલ. વ્યક્તિવાચકમાં આવશે હાથમતી, સાબરકાંઠા, પોળો અને રવિવાર. સમૂહવાચક નામ પદમાં આવશે ટોળું, બાલવૃંદ અને સહકુટુંબ. દ્રવ્યવાચકમાં શરબત અને નાસ્તો આવશે. જ્યારે ભાવવાચક શબ્દમાં આનંદ, મસ્તી, મજા, રોમાંચ, સૌંદર્ય અને સુંદર આવશે. આ રીતે આપણે આપેલા શબ્દોનું જાતિ, વ્યક્તિ, સમૂહ, દ્રવ્ય કે ભાવવાચક નામપદમાં વર્ગીકરણ કરી અને લખીશું. પ્રશ્ન નંબર 11, આપેલા શબ્દોને આધારે ફકરો બનાવો. અહીંયા કૌંસમાં કેટલાક શબ્દ આપેલા છે તેનો ઉપયોગ કરી આપણે ફકરો બનાવવાનો છે. પશુ, પંખી, રાજા, સજા, પ્રજા, જંગલ, કલરવ, કકળાટ અને રાજદરબાર. આ શબ્દને આધારે ફકરો બનાવીને લખી શકાય. એક ઘનઘોર જંગલ હતું. તેમાં ઘણા બધા પશુ પંખી સંપીને રહેતા હતા. ત્યાં દરરોજ પંખીઓનો મધુર કલરવ સાંભળવા મળતો હતો. તે જંગલના એક ઝાડ પર એક વાંદરો અને સુગરી રહેતા હતા. સુગરી હંમેશા વાંદરાને ઠંડી, ગરમી કે વરસાદથી બચવા માટે તેના જેવું સુંદર ઘર બનાવવા સમજાવતી હતી. એકવાર ધોધમાર વરસાદમાં વાંદરો ઠંડીથી ધ્રુજતો હોય છે. ત્યારે સુગરી ફરીથી તેને ઘરના ફાયદા ગણાવવા લાગે છે. આથી ગુસ્સે થયેલો વાંદરો સુગરીનો માળો તોડી નાખે છે. સુગરીને પણ ધોધમાર વરસાદને સહન કરવો પડે છે. તેથી તે વરસાદ બંધ થતાની સાથે જ કકળાટ કરી મૂકે છે. ઝાડ પરના બધા પંખીઓ તેની વાતમાં સાક્ષી ભરે છે. તેઓ વાંદરાની ફરિયાદ લઈને પંખીઓના રાજા ગરુડ પાસે જાય છે. રાજા ગરુડ પોતાના રાજદરબારમાં બેસીને પોતાની પ્રજાની સુખ સુવિધાઓ અંગે પ્રધાનમંડળ સાથે ચર્ચા કરી રહ્યા હોય છે. સુગરી ત્યાં જઈને પોતાની ફરિયાદ રજૂ કરે છે. સુગરીની ફરિયાદ સાંભળીને રાજા ગરુડ વાંદરાને જંગલ છોડીને શહેરમાં જતા રહેવાની સજા ફરમાવે છે. પ્રશ્ન નંબર 12, મુદ્દા પરથી વાર્તા લખો. એક છોકરો, જંગલમાં ફરવાનો શોખ, અવનવી વનસ્પતિ વિશે જાણવું, આવા કેટલાક મુદ્દાઓ આપેલા છે. તેના આધારે તમારે વાર્તા બનાવીને લખવાની છે.
વાર્તા બનાવી શકાય. એક છોકરો હતો. તેને તેના પિતાની જેમ જ જંગલમાં ફરવાનો ખૂબ શોખ હતો. તે દર રવિવારે પિતા સાથે જંગલમાં ફરવા જતો હતો. તે જ્યારે પણ તેના માતા પિતા સાથે જંગલમાં જતો ત્યારે તે તેના પિતાને રસ્તામાં આવતી દરેક નવી વનસ્પતિ વિશે પૂછતો હતો. જો તેના પિતાને તે વનસ્પતિનું નામ ખબર ન હોય તો તે છોકરો ફોટા પાડીને ઇન્ટરનેટની મદદથી માહિતી મેળવવાનો પ્રયત્ન કરતો હતો. એક દિવસ તેના પિતાજી જંગલમાં તળાવના કિનારે કંઈ તપાસી રહ્યા હતા. ત્યારે તે આજુબાજુના વિસ્તારમાં બધું જોઈ રહ્યો હતો. તેને જાળીમાં પડેલ એક ચમત્કારિક લાકડું જોવા મળ્યું કે જેની આસપાસના છોડના પાંદડાનો રંગ બદલાયેલો હતો. તે લાકડું લઈને છોકરો થોડે દૂર રહેલા બીજા છોડને અડાડતા તેના પાંદડાઓનો રંગ પણ બદલાઈ ગયો. તે છોકરાએ લાકડાને પિતાથી છુપાઈને બેગમાં લઈ લીધું. ઘરે આવીને ઘણી બધી વસ્તુઓને લાકડાનો સ્પર્શ કરાવવા લાગ્યો અને વસ્તુઓના રંગ કુદરતે બનાવેલા રંગથી અલગ થવા લાગ્યા. શરૂઆતમાં થયેલા ફેરફારથી તે ખૂબ આનંદિત થઈ ગયો, પરંતુ થોડા જ સમયમાં તે ફેરફારથી કંટાળી ગયો, કારણ કે બદલાયેલા રંગો કુદરતે બનાવેલા રંગો કરતાં સારા લાગતા નહોતા. તેને સમજાઈ ગયું કે કુદરતે દરેકને જે રંગ, રૂપ, આકાર આપ્યા છે તે ઉચિત છે. મનુષ્યએ તેમાં ફેરફાર કરવાથી બચવું જોઈએ. આથી તે કુદરતે બનાવેલી વસ્તુઓની પ્રશંસા કરવા લાગ્યો. અહીં આપણા પાઠ 2ના પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6ના ગુજરાતી વિષયના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે ધોરણ 6 ગુજરાતી સ્વાધ્યાય નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો